ગુડ મોર્નિંગ, હું છું તમારો મોટો ભાઈ ગૌતમ. આજે આપણે ચાલુ કરીએ સંભાવના ચેપ્ટર 14. પહેલાં તો આપણે સમજીએ કે સંભાવના એટલે શું. કે સંભાવના એટલે કે કોઈ પણ ઘટના ઘટે એના માટે તમારે અગાઉથી અનુમાન કરવું, અથવા ઘટના ઘટી ગઈ છે તો એ ઘટના કેવી ઘટી છે એના માટેનું અનુમાન કરવું, એને કહેવાય સંભાવના. તો આપણા ચેપ્ટરની અંદર સંભાવનાની અંદર માત્ર ને માત્ર એક જ સૂત્ર છે કે જે તમામ દાખલાઓ ગણવા માટે કાફી છે. એ સૂત્ર છે આપણું કે સંભાવના બરાબર સાનુકૂળ પરિણામના છેદમાં કુલ શક્ય પરિણામ. પહેલા આપણે એ સમજીએ સાનુકૂળ પરિણામ એટલે શું. તો કે સાનુકૂળ પરિણામ એટલે કોઈ ઘટના ઘટે છે, તમારે ઘટના તો ઘટી ગઈ અને એમાં ઘણા બધા પરિણામ છે, પણ તમારે માત્ર ને માત્ર તમારા માટે અથવા તમારા ફાયદા માટે જે પરિણામ જોઈ છે એને કહેવાય સાનુકૂળ પરિણામ. દાખલા તરીકે સિક્કો ઉછાળીએ તો એને 2 બાજુ હોય, પાસો ઉછાળીએ તો એને 6 બાજુ હોય, પણ 6 બાજુ પહેલી જ વખતમાં થોડી આવી જવાની. માનો કે તમે સિક્કો ઉછાળો તો કે હેડ અને ટેલ બંને સાથે છોડાવવાના. શક્ય પરિણામ 2 થઈ ગયા, ત્યારે પાસાની અંદર શક્ય પરિણામ 6 થઈ ગયા. તો એવી કેટલી બધી ઘટનાઓ છે કે જેમાં શક્ય પરિણામ જાજા બધા હોય, પણ આપણે તમામ પરિણામોની જરૂર હોતી નથી. માત્ર ને માત્ર આપણે જે ફાયદા માટે જોઈએ છીએ, તો આપણે જે જોઈએ છીએ એના માટે આપણે વિચારીએ એને કહેવાય સાનુકૂળ પરિણામ. હવે આપણે મેઇન ટોપિક ઉપર આવીએ છીએ કે જેને આપણે કહીએ સિક્કો. તમારો પહેલો જ છે તો કે સિક્કો સમજવા માટે બધાને ખબર છે કે સિક્કાની બાજુ કેટલી, તો કે 2 બાજુ. પણ આ તો એક સિક્કાની વાત થઈ. માનો કે તમારા સિક્કા 2 છે અથવા 4 છે અથવા 3 છે. હવે જે બોર્ડની અંદર પૂછાય છે એ કેવી રીતે પૂછાય. માનો કે એમ કે ભાઈ સિક્કાને 1 વખત ઉછાળીએ, અથવા સિક્કાને 2 વખત ઉછાળીએ, અથવા સિક્કાને 3 વખત ઉછાળીએ, અથવા તમને એવું કહે કે એક સાથે 2 સિક્કાને ઉછાળીએ અથવા એક સાથે 3 સિક્કાને ઉછાળીએ, તો આપણા માટે કુલ પરિણામ શોધવા જરૂરી બની જાય. તો સિક્કા માટે કુલ પરિણામનું સૂત્ર છે તો કે 2 ની n ઘાત. 2 ની n ઘાતનો મતલબ શું, તો કે 2 શું છે એ તમારી સિક્કાની બાજુ છે, અને n જે છે શું છે સિક્કાની સંખ્યા છે. ઉદાહરણ તરીકે તમને કહું કે ભાઈ એક સિક્કો આપણે લઈએ તો બાજુ એની કેટલી 2 રહેવાની, અને સિક્કાની સંખ્યા 1 એટલે 2 ની 1 ઘાત. એટલે આપણને કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય 2. એ 2 પરિણામ ક્યાં છે, તો કે કાં તમારે હેડ હોય કાં તમારું ટેલ હોય. એની પછી માનો કે 2 સિક્કા લો તો કે 2 સિક્કા, તો કે સિક્કાની બાજુ તો 2 જ રહેવાની, પણ સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ 2. તો 2 નો વર્ગ કેટલો થાય 4. તો કે 4 પરિણામ આપણને મળે. તો 4 પરિણામ એ ક્યાં ક્યાં હોય, તો કે કાં બંને ઉપર હેડ આવે, કાં એક ઉપર હેડ આવે, કાં એક ઉપર ટેલ આવે, કાં એક ઉપર ટેલ આવે અને એક ઉપર હેડ આવે, કાં બંને ઉપર શું આવે ટેલ આવે. તો આ તમારા કુલ 4 પરિણામ થઈ જાય. માનો કે સિક્કા આપણે 3 લઈએ તો બાજુ તો 2 જ રહેવાની, સિક્કાની સંખ્યા કેટલી ગઈ 3, તો કે 2 ની 3 ઘાત કેટલા થાય, તો કે 8. તો કે 8 પરિણામ આપણને ક્યાં ક્યાં મળે, તો કે આ 3 સિક્કા ઉપર હેડ આવીએ, કે 2 સિક્કા ઉપર હેડ આવે ને 1 સિક્કા ઉપર ટેલ આવે, કે 1 સિક્કા ઉપર હેડ, બીજા સિક્કા ઉપર ટેલ અને ત્રીજા સિક્કા ઉપર ફરીથી હેડ આવે, કે પહેલા સિક્કા ઉપર ટેલ આવે તો બાકીના બંને ઉપર હેડ આવે. એની જેમ 3 સિક્કા ઉપર ટેલ પણ આવી શકે. પહેલા સિક્કા ઉપર અને બીજા સિક્કા ઉપર ટેલ આવે તો છેલ્લા સિક્કા ઉપર હેડ આવે, કે પહેલા સિક્કા ઉપર ટેલ આવે તો બીજા સિક્કા ઉપર હેડ આવે તો ત્રીજા સિક્કા ઉપર ટેલ આવે. અને ચોથું પરિણામ આપણું છેલ્લું જે 8મું પરિણામ, તો કે હેડ આવે ને બાકીના 2 સિક્કા ઉપર ટેલ આવે. તો આ તમારા કુલ થઈ ગયા 8 પરિણામ. માનો કે તમને પૂછે 4 સિક્કાના કુલ પરિણામ કેટલા હોય, 4 સિક્કાને એક સાથે ઉછાળીએ એટલા, અથવા વારાફરતી એક સિક્કાને 4 વખત ઉછાળીએ તો એના કુલ પરિણામ કેટલા મળે, તો કે સિક્કાની બાજુ તો 2 જ રહેવાની, પણ સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ 4. તો કે 2 ની 4 ઘાત કેટલી થાય, તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો કે 2 દુ 4, 4 દુ 8, 8 દુ ને 16 પરિણામ તમને મળે. હવે આના જે શક્ય પરિણામો ક્યાં ક્યાં હશે એ તમને પૂછાતું નથી. માત્ર ને માત્ર તમારે 2 ની 3 ઘાત સુધીના જે પરિણામ છે એ જ તમને વધારે બોર્ડમાં પૂછાય છે. પણ આ માત્ર ને માત્ર MCQ માં પૂછાય છે કે જેમાં તમારે સિક્કાની સંખ્યા આપી હોય અને તમારે કુલ શક્ય પરિણામ શોધવાના હોય છે. અથવા તમને એવું કહે કે 5 સિક્કા લે તો 5 સિક્કા લઈ તો કુલ પરિણામ કેટલા થઈ જાય, તો કે 2 ની 5 ઘાત. 2 ની 5 ઘાત એટલે તો કે 32 પરિણામ. અથવા 6 સિક્કા કહે તો
તો કે 2 ની 6 ઘાત 2 ની 6 ઘાત એટલે કેટલા થાય તો કે 64 પરિણામ આપણને મળે. તો હવે આપણે આવીએ છીએ દાખલા ઉપર. પહેલો દાખલો છે કે સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળે તેની સંભાવના શોધો. જો તમને બોર્ડના પેપરની અંદર સૂત્ર લખવાનો અડધો માર્ક હોય છે, એટલે તમારે ફરજિયાતપણે સૂત્ર લખવાનું છે. હું અહીંયા સૂત્ર નથી લખતો, ડાયરેક્ટ તમને સમજાવું છું. આપણી પાસે સિક્કો કેટલો? એક સિક્કો છે અને એને ઉછાળવાનો કેટલો છે? તો એકવાર ઉછાળવાનું છે. તો આપણું સૂત્ર શું છે? તો કે 2 ની n ઘાત, તો કે બાજુ કેટલી? 1, સિક્કો 1, સોરી બાજુ કેટલી? 2 અને સિક્કો 1, એટલે કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય? તો કે 2 કુલ શક્ય પરિણામ થઈ જાય. ક્યાં ક્યાં? તો કે હેડ અને ટેલ. આપણને પૂછવું છે શું? કે છાપ મળે તેની સંભાવના. તો આપણું સૂત્ર શું છે? તો કે P ઓફ હેડ કુલ શક્ય પરિણામ કેટલા છે? તો કે 2, અને આપણે જોઈએ છીએ હું એમાંથી તો કે હેડ. તો હેડ કેટલી વખત છે? તો કે એક જ વખત છે. તો આપણી સંભાવના શું થઈ જાય? તો કે 1/2. એની પછી છે સિક્કાને 2 વાર ઉછાળતા. હવે જો સિક્કાને 2 વખત ઉછાળો અથવા 2 સિક્કાને એક સાથે ઉછાળો, બંનેનો મતલબ શું થાય છે? એક જ થાય. એટલે બોર્ડમાં ઘણી વખત પૂછી નાખે કે ભાઈ એક સિક્કાને 2 વખત ઉછાળો અથવા બંને સિક્કા એક સાથે ઉછાળો, તો બેનો મતલબ એક જ થાય. હવે આપણે અહીંયા સિક્કાની સંખ્યા કેટલી થઈ ગઈ? 2. તો કે સિક્કાની બાજુ કેટલી? 2, અને સિક્કાની સંખ્યા પણ 2, તો કે 2 નો વર્ગ 4. 4 પરિણામ આપણને ક્યાં ક્યાં હમણાં આગળ જોયું આપણે, અને છેલ્લું કીટી. પણ આપણે જોઈએ છીએ શું? સાનુકૂળ પરિણામ આપણે છાપ જોઈએ છીએ. તો કે છાપ આપણી પાસે તો કે P ઓફ H નો મતલબ તો કે હેડ. કુલ પરિણામ કેટલા આપણી પાસે થાય? 4 પરિણામ. આપણે જોઈએ છાપ, તો કે છાપ ક્યાં ક્યાં આવે? તો અહીંયા આવે છે, અહીંયા આવે અને અહીંયા આવે, અહીંયા આવતી નથી. તો આપણા પરિણામ કેટલા થઈ જાય? 3/4. તો કે કુલ આપણી સંભાવના 3/4. હવે એની પછીનો દાખલો, સિક્કાને 2 વાર ઉછાળતા 2 છાપ મળે તેની સંભાવના. સિક્કાને આપણે ઉછાળીએ તો કેટલી વખત છે? તો કે 2 વાર, અને જોઈશું 2 છાપ. તો સિક્કાને 2 વખત ઉછાળીએ એટલે 2 નો વર્ગ. કુલ પરિણામ આપણને 4 મળવાના. 4 ક્યાં ક્યાં? HH, HT, TH અને TT. તો P of H બરાબર આપણી પાસે કુલ પરિણામ કેટલા છે? 4. હવે 2 છાપ મળવી જોઈએ. એક હોય તો હાલે, નહીં તો 2 છાપનું માત્ર ને માત્ર એક જ પરિણામ છે કે જ્યાં બંને છાપ મળે. આપણી સંભાવના કેટલી થઈ જાય? 1/4. એની પછીનું છે તો સિક્કાને 3 વાર ઉછાળતા વધુમાં વધુ 2 છાપ મળે તેની સંભાવના. તો કે વધુમાં વધુ જો સિક્કા કેટલા છે? તો કે 3 વાર સિક્કા છે, એટલે કહેવાનો મતલબ કે 2 ની 3 ઘાત. સિક્કાને 3 વખત ઉછાળો અથવા 3 સિક્કા એક સાથે ઉછાળો, બેનો મતલબ એક જ થાય. એટલે આપણે 3 વખત ઉછાળીએ છીએ એટલે 2 ની 3 ઘાત. કુલ પરિણામ આપણને કેટલા મળે છે? તો કે 8 કુલ પરિણામ મળે. 8 ક્યાં ક્યાં? હમણાં જ આપણે લખ્યા હતા HH, HH, T, HPH, THH, TTT, TTH, THT અને HTT. હવે એમાંથી આપણને કીધું વધુમાં વધુ 2 છાપ મળે. પહેલા વધુમાં વધુનો મતલબ સમજીએ. આ એક ટાઈપ મિસ્ટેક છે, તો વધુમાં વધુ શબ્દ અહીંયા ઉમેરવાનો છે. વધુમાં વધુનો મતલબ સમજો. પહેલા આપણે ઘણી વખત બહાર ગયા હોય, 2 વ્હીલર જતા હોય, 4 વ્હીલર જતા હોય, તો એક ટ્રાફિક પોલીસ વાળા તરફથી એક બોર્ડ મારેલું હોય, 20 અથવા 30 ની સ્પીડ એવું કંઈક મારેલું હોય, 40 ની સ્પીડ હોય, ઘણી જગ્યાએ 50 ની સ્પીડ હોય. તેનો મતલબ શું થાય કે વધુમાં વધુ તમે 20 ની સ્પીડે ગાડી હંકી શકો. 20 થી તમે ઉપર જાઓ એટલે તમારે શું ભરવો પડે? દંડ ભરવો પડે. તો એનો મતલબ એમ કે તમારે વધુમાં વધુ 20 ની સ્પીડ હોવી જોઈએ. 10 ની સ્પીડ હોય તો ચાલે, 0 ની સ્પીડ હોય તો ચાલે, તમે ચાલીને જતા હોય તો ચાલે, અથવા તમે ઊભા હોય તો ચાલે. એવો જ મતલબ અહીંયા આપણે થાય છે કે વધુમાં વધુ 2 છાપ હોવી જોઈએ. 3 હોય તો હાલે નહીં. 1 છાપ હોય તો ચાલે, અને છાપ ન હોય તો પણ ચાલે. તો હવે અહીંયા આપણે જોઈએ તો કે આપણે સંભાવના P of H બરાબર આપણે પાસે કુલ પરિણામ કેટલા છે? કુલ શક્ય પરિણામ તો કે 8. તો વધુમાં વધુ 2 છાપ. 3 હોય તો ન હાલે, પણ 2 હોય તો હાલે. તો અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા એક વખત છે, અહીંયા છે, અહીંયા છે, અને 0 વખત અહીંયા છે.
એટલે કુલ કેટલા થઈ ગયા તો કે 7 સાનુકૂળ પરિણામ થઈ ગયા. તો આપણી સંભાવના શું થઈ જાય 7/8. એની પછી સિક્કાને 3 વાર ઉછાળતા ઓછામાં ઓછી 2 કાટ મળે. ઓછામાં ઓછી આપણને કેટલી 2 વખત કાટ મળવી જોઈએ. તો શક્ય પરિણામ તો 2/3 8 પરિણામ થવાના. ક્યાં H. તો હવે સંભાવના આપણી શું થઈ જાય છે તો કે P of T એટલે ટેલ કાટ. તો કુલ પરિણામ આપણી પાસે કેટલા છે 8 પરિણામ છે. હવે ઓછામાં ઓછીનો મતલબ સમજો. હું તમને એમ કહું કે તમારે પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા 28 માર્ક જરૂર પડે. 28 કરતા જો ઓછા આવે તો તમે કેવા થાવ નાપાસ થાવ. તો એનો મતલબ એમ થાય કે તમારી લિમિટ કેટલી આવી ગઈ 28 તો હોવા જ જોઈએ. પણ 28 કરતા વધુ હોય તોય ચાલે. 50 હોય તો તમે પાસ જ ગણાવો, 70 હોય તો પાસ જ ગણાવો, 35 હોય તો પાસ જ ગણો. પણ ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ 28 તો હોવા જોઈએ. એની જેમ આપણે ઓછામાં ઓછી 2 કાટ તો હોવી જ જોઈએ. 2 થી વધુ હોય તો હાલે, પણ ઓછી હોય તો હાલે નહીં. હવે આપણે જોઈ પહેલેથી તો કે અહીંયા એક કાટ જ નથી, તો કે આ પરિણામ તો નહીં જ હાલે. અહીંયા એક કાટ છે તો કે અહીં નહીં હાલે. અહીંયા એક કાટ છે અહીં નહીં હાલે, અહીં નહીં હાલે. અહીંયા 3 કાટ છે તો કે આ હાલ છે. અહીંયા 2 કાટ છે તો હાલ છે. અહીંયા 2 કાટ છે તો હાલ છે. અહીંયા 2 તો હાલ છે. તો આપણે પાસે કુલ પરિણામ કેટલા થઈ ગયા ઓછામાં ઓછી 2 કાટ હોવા માટે તો કે 4. છેદ ઉડાડીએ તો કે 1/2. છેદ ઉડાડવા જરૂરી છે. ઘણી વખત નો ઉડાડો પેપર ચેકર ઉપર આધાર હોય કે જો એને 4/8 લખ્યું તો માર્ક આપી દે. ઘણા એવા પેપર ચેકર હોય કે જે છેદ નો ઉડાડે તો માર્ક કાપી પણ નાખે. એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી આપણે તો કેવી ટ્રાય કરવાની કે ભાઈ છેદ ઉડે તો ઉડાડી નાખવાના. એની પછી છે કે સિક્કાને 3 વાર ઉછાળતા ઓછામાં ઓછી 1 છાપ મળે. તો પરિણામ તો આપણા કેટલા રહેવાના તો કે 2/3 કેટલા તો કે 8. હવે ઓછામાં ઓછી 1 છાપ હોવી જોઈએ. પરિણામ તો આપણા TTT હવે ઓછામાં ઓછી 1 છાપ હોવી જોઈએ. એનો મતલબ શું થાય તો કે 1 હોય તો હાલે, 2 હોય તો હાલે, 3 હોય તો હાલે, પણ 0 હોય તો ચાલે નહીં. તો આપણી પાસે જો અહીંયા 3 છે તો કે આ ચાલશે, આ 2 છે ચાલશે, અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, અહીંયા 1 છે, પણ 1 કરતાં ઓછી હોવી જોઈએ નહીં. તો ફરીથી આપણું શું થઈ જાય સંભાવના કુલ તો કે 8 કુલ શક્ય પરિણામ. અને આપણી પાસે કુલ સાનુકૂળ પરિણામ કેટલા થયા તો કે 7 સાનુકૂળ પરિણામ થયા. તો આપણી સંભાવના શું થઈ જાય કે 7/8. ઓછામાં ઓછી 1 છાપ મળવી જોઈએ. વધુમાં વધુ ગમે એટલી વખત હોય તો ચાલે. એની પછી કે સિક્કાને 3 વાર ઉછાળતા સમાન પરિણામ મળે. સમાન પરિણામ એટલે કેવા હવે જોઈએ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. આપણે ફરીથી લખું છું પરિણામ તો કે 2/3 એટલે 8 પરિણામ. 8 પરિણામ T સમાન પરિણામ કહેવાનો મતલબ કે 3 સિક્કા ઉપર એક સરખું પરિણામ હોવું જોઈએ. એવું નહીં કે ભાઈ અહીંયા 2 છે એટલે સમાન પરિણામ, અહીંયા 2T છે એટલે સમાન પરિણામ, એમ નહીં. 3 સિક્કા ઉપર કેવા પરિણામ લેવા જોઈએ સમાન પરિણામ. તો અહીંયા 3 સમાન પરિણામ ને અહીંયા 3. તો આપણા સાનુકૂળ પરિણામ કેટલા છે તો કે 2. કુલ શક્ય પરિણામ કેટલા તો કે 8. છેદ ઉડાડીએ તો કે 1/4. તો સમાન પરિણામ મળવાની સંભાવના કેટલી તો કે 1/4. એની પછી સિક્કાને 4 વાર ઉછાળતા સમાન પરિણામ મળે તેની સંભાવના. હવે તમને એમ થાય છે કે સિક્કાને 4 વખત ઉછાળીએ તો પરિણામ તો આપણને કેટલા મળે છે તો કે 16 પરિણામ મળે. તો કે 2 × 2 × 2 × 2. તો 2 × 4 4 × 8 ને 16. પણ સાહેબ અમને 16 પરિણામ તો લખતા નથી આવડતા. તમને ગમે એટલી વખત સિક્કા ઉછાળવાનું કે કદાચ 100 વખત સિક્કા ઉછાળો અથવા 50 વખત ઉછાળો, સમાન પરિણામ હંમેશા 2 જ રહેવાના.
સમાન પરિણામ હંમેશા કેટલા રહેવાના? 2 જ રહેવાના. ક્યાં ક્યાં? જો આપણે 4 સિક્કામાં જોઈએ તો એક આ રહે છે અને એક બીજું ટી વાળો રહે છે. કુલ તો તમારી પાસે શક્ય પરિણામો છે. તમારે તો માત્ર ને માત્ર સાનુકૂળ પરિણામ ચેક કરવા માટે જ જોતા હતા ને. તો કે સાનુકૂળ પરિણામ આપણે પાસે કેટલા થઈ ગયા? 2. અને કુલ પરિણામ કેટલા છે? 16. તો કે 1/8. એટલે તમને કદાચ માનો કે 10 સિક્કા ઉછાળવાનું કહે તો એવું તમારે સમાન પરિણામ તો હંમેશા 2 જ રહેવાના. કોઈ પણ માટે સમાન પરિણામ કેટલા રહે? 2 જ પરિણામ રહે. હવે અહીંયા આપણો સિક્કો પૂરો. હવે એની પછી આવે છે પાસો. હવે જેમ આપણે સિક્કામાં જોયું એની જેમ પાસાની અંદર બાજુ કેટલી હોય છે? આપણી પાસે 6 બાજુ હોય. સિક્કાને જેમ 2 બાજુ તેમ પાસાને કેટલી બાજુ હોય? 6 બાજુ. 6 બાજુ કઈ કઈ હોય? 1 2 3 4 5 અને 6 બાજુ. હવે જેમ પાસા માટે જેમ સિક્કા માટે સૂત્ર હતું કુલ પરિણામ શોધવાનું, એમ પાસા માટે પણ કુલ પરિણામ શોધવાનું સૂત્ર હશે તો કે 6n². 6n² એટલે કે જ્યાં 6 શું છે તો કે તમારા બાજુ છે અને n શું છે તો કે સિક્કા પાસાની સંખ્યા છે. માનો કે એક પાસો છે તો એના કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય? તો કે 6n². તો કે 6n² એટલે કેટલા થાય? 6 પરિણામ ક્યાં? તો કે આ ઉપર લખ્યા આપણે. માનો કે બે પાસા છે તો કે 2 પાસા એટલે તો કે 6/2. 6/2 કેટલો થાય? તો કે 36. 36 પરિણામ આપણે લખવા છે તો કે 36 પરિણામ ક્યાં ક્યાં હોય? તો કે 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6. એની જેમ 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 અને 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6. તો આપણને કુલ કેટલા પરિણામ મળે છે? 36 પરિણામ મળે. હવે આના આધારે આપણે દાખલા પૂછાય. કેવી રીતે દાખલા પૂછાય એ આપણે જોઈએ. તો કે પાસાને એકવાર ઉછાળતા પૃષ્ઠ પરનો અંક 5 મળે. જો પાસાને આપણે એક જ વખત ઉછાળીએ છીએ તો પાસાને એક વખત ઉછાળીએ તો કુલ બાજુ તો 6 જોવાની. પાસાની સંખ્યા 1 એટલે 6 પરિણામ મળે છે. 6 પરિણામ ક્યાં? 1 2 3 4 5 અને 6. આપણી સંભાવના શું થઈ જાય છે? તો કે P બરાબર કુલ પરિણામ કેટલા છે? તો કે 6 પરિણામ. પણ હવે અહીંયા જોવાનું એ છે કે ઘણા વિદ્યાર્થીઓ અંક 5 કીધું એટલે અહીંયા 5 મૂકીને આવતા રહે. સાનુકૂળ પરિણામ 5 નહીં. બાજુ ઉપર આપણે એ નથી જોવાનું કે ભાઈ બાજુ પર કયો અંક છે. આપણે એ જોવાનું છે કે એ બાજુ કેટલી વખત આવે છે. તો અહીંયા આપણે બાજુ 5 એ કેટલી વખત આવે છે? તો કે એક જ વખત. એટલે આપણે અંક 5 આવ મળે તેની સંભાવના તો 5 આવે તેની સંભાવના કેટલી થઈ જાય? તો કે 1/6. એટલે ખાસ અહીંયા જોઈએ કે આપણે કઈ બાજુ છે એ નથી જોવાનું પણ એ બાજુ કેટલી વખત આવી છે એ જોવાનું છે. હવે એની પછી તો કે પાસાને એકવાર ઉછાળતા પૃષ્ઠ પર અવિભાજ્ય સંખ્યા મળે. પાસો આપણે એક વખત ઉછાળીએ છીએ. કુલ પરિણામ 1 2 3 4 5 અને 6. આ કુલ પરિણામ આપણા થઈ ગયા. હવે આપણને કીધું છે પૃષ્ઠ પર. પૃષ્ઠ એટલે બાજુ. બાજુ ઉપર શું આવવું જોઈએ? અવિભાજ્ય સંખ્યા. હજી ઘણા વિદ્યાર્થીઓને અવિભાજ્ય અને એકી સંખ્યામાં ભૂલ પડે છે. એક જે છે એ એકી સંખ્યા છે અને એને વિદ્યાર્થીઓ શું સમજી બેસે છે? અવિભાજ્ય સંખ્યા. ખરેખર એક અવિભાજ્ય સંખ્યા નથી. અવિભાજ્ય સંખ્યા આપણી ક્યાંથી ચાલુ થાય? તો કે 2 થી ચાલુ થાય. એટલે 2 3 અને 5 આપણી અવિભાજ્ય સંખ્યાઓ થાય. તો આપણે કુલ પરિણામ કેટલા છે? તો કે 6. અવિભાજ્ય સંખ્યા કુલ કેટલી થઈ ગઈ? તો કે 3/2 તો કે 1/2. તો કે પાસા ઉપર અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના કેટલી થઈ જાય? 1/2. હવે તમને એમ પૂછ્યું કે અયુગ્મ
તમને શું પૂછ્યું? અયુગ્મ. અયુગ્મ એટલે એકી સંખ્યા અને યુગ્મ એટલે બેકી સંખ્યા. અયુગ્મ પૂછે તો એક આવે, પણ અવિભાજ્ય પૂછે તો એક આવે નહીં. એની પછી કે પાસાને એકવાર ઉછાળતા પૃષ્ઠ પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના. હવે જો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? તો કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. પેલા તો એ આપણને ખબર છે ભાઈ, પાસાને એક વખત ઉછાળીએ એટલે 6 પરિણામ મળે. તો કે 6 પરિણામ 1 2 3 4 5 અને 6. હવે આપણે 6 પરિણામમાંથી જોવાનું છે કે આમાંથી કઈક પૂર્ણ વર્ગ છે. પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય. એકનું વર્ગમૂળ નીકળે 1, વર્ગમૂળ 2 નું નીકળે ન નીકળે, વર્ગમૂળ 3 નું નીકળે તો કે ન નીકળે, વર્ગમૂળ 4 એનું વર્ગમૂળ નીકળે 2, વર્ગમૂળમાં 5 તો કે એનું ન નીકળે, ને વર્ગમૂળમાં 6 એનું વર્ગમૂળ નીકળતું નથી. આપણને 2 પરિણામ મળે છે, એક આ અને એક 4. તો આ જી છે 1 અને 4 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. આ 1 અને 2 પૂર્ણ વર્ગ સંખ્યા એમ નહીં, જેનું વર્ગમૂળ નીકળતું હોય એને પૂર્ણ વર્ગ ગણવાનું. તો અહીંયા આપણી સંભાવના શું થઈ જાય છે? તો કે કુલ પરિણામ કેટલા છે? કુલ પરિણામ આપણે પાસે 6 છે. એમાંથી પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી થઈ? તો કે 2. તો છેદ ઉડાડીએ તો 1/3. એટલે પૂર્ણ વર્ગ સંખ્યા મળે તેની સંભાવના કેટલી થઈ જાય? 1/3. પાસાને એકવાર ઉછાળતા પૃષ્ઠ પર અયુગ્મ સંખ્યા મળે. હમણાં જ મેં તમને વાત કરી કે અયુગ્મ સંખ્યા એટલે કેવી થાય? તો કે એકી સંખ્યા. એટલે આપણી પાસે કુલ 6 પરિણામ છે, કુલ 6 પરિણામ. હવે એમાંથી અયુગ્મ એટલે એકી સંખ્યા 1 3 અને 5. તો આપણી સંભાવના કેટલી થઈ જાય? તો કે 6 કુલ શક્ય પરિણામ અને 3 ઉપર સાનુકૂળ પરિણામ એટલે 1/2. એટલે અયુગ્મ મળવાની સંભાવના કેટલી થઈ જાય? 1/2. હવે પાસાને 2 વાર ઉછાળતા પૃષ્ઠ પર, જો પાસાને હવે 2 વાર ઉછાળી એટલે પાસાને 2 વખત ઉછાળો એટલે આપણી પાસે પરિણામ કેટલા આવી જાય? તો કે 36 પરિણામ આવી જાય. કેમ? તો કે 6 બાજુ અને 2 પાસા એટલે 6 નો વર્ગ 36 પરિણામ મળે. હવે 36 પરિણામો એ ફરીથી લખતો નથી, આપણે આગળ જોઈ જ ગયા છે. સમાન અંક મળે. સમાન અંક એટલે તો સમાન અંક આપણી પાસે ક્યાં ક્યાં મળે છે? 1 1 2 2 3 3 4 4 5 5 અને 6 6. તો આપણી પાસે 6 કુલ એવા જ પરિણામ છે કે જે સમાન અંક વાળા હોય. તો આપણે એની સંભાવના શું થઈ જાય છે? તો કે કુલ પરિણામ કેટલા થઈ ગયા? તો કે કુલ પરિણામ તો 36 હતા અને ઉપર કેટલા થઈ ગયા? 6. છેદ ઉડાડીએ તો કે 1/6. તો સમાન અંક મળે તેની સંભાવના કેટલી થઈ જાય? 1/6. પછી પૃષ્ઠ પરનો સરવાળો સમાન મળે. હવે જો પૃષ્ઠ પરનો સરવાળો સમાન મળે તો એના માટે તો આપણે પરિણામ જોવા પડે કે કુલ પરિણામ. તો પૃષ્ઠ પરનો સરવાળો આપણે અહીંયા જોઈએ. એક વત્તા 1 2, 1 વત્તા 3 3, 1 વત્તા 4 4, 1 વત્તા 4 5, 1 વત્તા 6, 1 વત્તા 5 6, 1 વત્તા 6 7. હવે જ્યારે તમારે સરવાળો સમાન જોતો હોય તો એની તમે બાજુ અદલા બદલી કરો તો તમને સરવાળો મળે. કહેવાનો મતલબ કે અહીંયા 1 અને 2, અહીંયા 3 મળે છે, અહીંયા 2 અને 1 તો 3 મળે છે, અહીંયા 1 અને 3 તો 4 મળે. તો હવે આપણી પાસે એવું બીજું કોઈ પરિણામ છે કે જેનો સરવાળો કરતા? તો કે 2 અને 2, 1 અને 4 5 થાય. તો એવું બીજું કયું પરિણામ? તો કે આ. હવે અહીંયા એ જોવાનું છે કે આપણને કીધું નથી કે સરવાળો કેટલો હોવો જોઈએ. તો સમાન અંક મળે. હવે સરવાળો કરતા સમાન અંક મળે તો સમાન અંક તો ઘણા બધા મળે છે ને. તો આપણે જેટલા સમાન અંક થાય એ બધાય તમામ ગણવાના છે. તો 1 વત્તા 4 એટલે 5 થાય. તો કે આ સમાન અંક અને અહીંયા 5 આવશે. 1 અને 5 6 થાય. તો 2 અને 4 એ 6 થાય. 1 અને 6 7 થાય. તો 2 અને 5 એ 7 થાય. હવે 3 અને 1 કઈ 4 થાય. 3 ને 2 5 થાય. 3 ને 3 6 થાય. 3 ને 4 7 થાય. હવે 3 અને 5 અહીંયા 8 થાય અને 2 અને 6 8 થાય. હવે એની પછી 4 ને 5 થાય. 4 ને 2 6 થાય. 4 ને 3 7 થાય. 4 ને 4 8 થાય. પણ 4 ને 5 9 થાય. તો અહીં 6 ને 3 9 થઈ જાય. હવે અહીંયા 4 ને 6 કેટલા થાય છે? 10 થાય. 4 ને 6 10 થાય છે. તો આપણે એનું ઊંધું ગોતવું જશે ને. તો કે 5 ને 5 10 થાય.
અહીંયા 5 ને 1 6 થાય છે, 5 ને 2 7 થાય છે, 5 ને 3 8 થાય છે, 5 ને 4 9 થાય. તો 6 ને 1 7 આવી ગયું, 6 ને 2 8 આવી ગયું, 6 ને 3 9 આવી ગયું, 6 ને 4 10 આવી ગયું. 6 ને 5 11 અહીંયા અને 5 ને 6 11 થાય. હવે 1 ને 1 2 એક પરિણામ એવું છે કે જે આ છે અને એક છેલ્લું પરિણામ કે જે આપણું આ 6 6 12. તો કે 12 નો સરવાળો ક્યાંય સમાનાંક નથી મળતો અને 1 ને 1 2 એવો ક્યાંય મળતો નથી. તો આપણે બે પરિણામ એવા થઈ ગયા કે જે આપણી કન્ડિશનને અનુસરતા નથી. તો એનો મતલબ શું થયો? તો કે આપણે દાખલા ઉપર આવીએ તો પૃષ્ઠફળનો સરવાળો સમાન મળે. એટલે આપણે અહીંયા તમામ પરિણામ લખીએ કે જેનો સરવાળો સમાન મળતો હતો. તો આપણી કુલ કેટલી થઈ ગઈ શક્ય પરિણામ? તો કે 36. હવે આપણને 36 માંથી બે પરિણામ કાઢીએ એટલે આપણી પાસે કેટલા વધે છે? 34. છેદ ઉડાડીએ, માનો કે શરૂઆતમાં ન ઉડાડતા હોય તો કે 18 દુ 36 અને અહીંયા 17 દુ 34. તો આપણે કેટલી થઈ જાય? 17 ના છેદમાં 18. આ દાખલો વિચારવા જેવો છે. પછી પૃષ્ઠફળનો સરવાળો 12 મળે. જો જ્યારે બે પાસા ઉછાળો ને ત્યારે છેલ્લું પરિણામ એક જ એવું છે કે જે 6 અને 6 મળે કે એનો જ સરવાળો માત્ર ને માત્ર 12 થાય. બાકી એના કરતા નાની સંખ્યાનો 6 ને 5 11 થાય અથવા 5 ને 6 11 થાય. એટલે ત્રીજાનો જવાબ શું થઈ જાય છે? ત્રીજાનો જવાબ થઈ જાય છે તો કે કુલ પરિણામ આપણા કેટલા છે? 36 અને પૃષ્ઠફળનો સરવાળો 12 મળે તો એવું એક જ પરિણામ છે તો કે 1/36. હવે પૃષ્ઠફળનો સરવાળો 12 કરતા વધુ મળે. જો ચોથો દાખલો, 12 કરતા ક્યારેય બે પાસાનો ઉછાળો તો સરવાળો મળતો નથી. કેમ કે છેલ્લો જ સરવાળો આપણને 12 મળે છે. એટલે આપણી સંભાવના શું થઈ જાય છે કે 0/36 બરાબર સંભાવના કેવી આવે છે? 0. 0 એટલે કે અશક્ય ઘટના બની ગઈ. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. અને શક્ય ઘટનાની સંભાવના કે જેને આપણે કઈ સત્ય ઘટના, જેને કઈ વાસ્તવિક ઘટના, એની સંભાવના કેટલી હોય છે? હંમેશા 1 હોય છે. એની પછી છે પૃષ્ઠફળનો ગુણાકાર કરતા. હવે અહીં તમને ગુણાકાર એવું પૂછ્યું છે કે ગુણાકાર કરતા 36 અથવા 36 કરતા નાનો હોવો જોઈએ. 36 અથવા 36 કરતા નાનો મળે. હમણાં જ આપણે જોયું કે છેલ્લું પરિણામ શું મળે છે? 6 અને 6 મળે. તો કે એ બે નો ગુણાકાર કરીએ તો 36 મળે. તો કહેવાનો મતલબ કે જે 36 એ 36 પરિણામ છે એ કા 36 હશે એનો ગુણાકાર કરતા અથવા 36 કરતા નાનો છે. તો આપણા કુલ શક્ય પરિણામ તો કેટલા છે? તો કે 36 તો છે જ, પણ 36 ગુણાકાર અથવા એના કરતા નાનો હોવો જોઈએ. તો એવા કેટલા થાય છે? તો કે 36 પરિણામ. તો આપણે સંભાવના કેવી થઈ જાય છે? 36 × 36 એટલે 1. તો એની પછી આવે છે પત્તા કે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. હવે જો આપણને ખબર છે કે કુલ કેટલા પત્તા હોય? 52 પત્તા હોય. 52 પત્તાની અંદર 4 પ્રકારની કાઈટ હોય. કહેવાનો મતલબ કે 4 પ્રકારની ઠોકડી હોય છે. હું અહીંયા બનાવું છું. એક કઈ હોય? તો કે લાલ રંગની. તો જે લાલ રંગની અને બીજી હોય છે કાળા રંગની. લાલ રંગની અંદર ફરીથી પાછા બે વિભાગ હોય. એક તો લાલ હોય અને એક સરકટ હોય, જેને આપણે કઈ ચોકડી વતન કહીએ. કાળા રંગની અંદર એ પાછા બે વિભાગ હોય, જેને આપણે કહીએ છીએ કાળી અને બીજું કહીએ છીએ ફૂલડી. હવે પત્તા તો 1 થી 13 જોવાના. 1 2 3 4 5 6 7 8 9 10. આ ગુલ્લો, રાણી અને બાદશાહ. એની જેમ જ અહીંયા બધા હોવાના. હવે બધા હું પત્તા લખતો નથી. કહેવાનો મતલબ કે કુલ 13 પત્તા બધામાં આવી રીતે હોવાના. હવે આ જે 3 પત્તા છે, ગલ્લો, રાણી, બાદશાહ અને ગલ્લો, રાણી અને બાદશાહ, ઘણા કે એકો જે છે એ અલગ પડે છે. એટલે આવા 3 બધામાં હશે. ગલ્લો, રાણી, બાદશાહ, ગલ્લો, રાણી, બાદશાહ અને ગલ્લો, રાણી, બાદશાહ. એટલે કુલ આ પત્તા કેવા થયા? 12 પત્તા છે. આ જે 12 પત્તા છે ને એને આપણે શું કહીએ છીએ? મુખ મુદ્રાવાળા પત્તા. કે જેમાં આપણે મુખ એટલે કે ચહેરો હોય તેવા પત્તા, અથવા આવા પત્તાને કહેવાય ચિત્રવાળા પત્તા. એટલે ચિત્રવાળા પત્તા આપણી પાસે કુલ કેટલા થઈ જાય છે? 12 પત્તા થઈ જાય. અને ચિત્ર વગરના પત્તા કેટલા થઈ જાય? તો કે 52 - 12. 52 - 12 એટલે આપણી પાસે કેટલા થઈ જાય છે?
40 પત્તા એવા છે કે જે મુખ મુદ્રા વગરના અથવા ચિત્ર વગરના છે. મેઇન આની ઉપર જ છે. બીજું એક જોવાનું એ છે કે લાલ રંગ અને લાલ, કાળી રંગ અને કાળી. સૌથી વધારે વિદ્યાર્થીઓ આમાં માર ખાઈ જાય છે કે લાલ રંગનું પૂછે તો એ લાલનું લખીને આવે, અને કાળીનું પૂછે તો એ કાળી રંગનું પૂછીને આવે, કાળા રંગનું લખીને આવે છે. એટલે એ આપણે ડાઉટ ક્લિયર કરીએ. તો કે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે તો નીચેની ઘટના માટે સંભાવના શોધો. તો કે એકો હોય. પહેલાની સંભાવના આપણે જોઈએ. એકો હોય. એકો કુલ કેટલા હોવાના? 4 એકા હોવાના. આપણી કુલ પત્તા કેટલા છે? 52, અને એકા કેટલા હોવાના? 4. છેદ ઉડાડીએ એટલે 13 ચોક ને 52. એટલે એકો હોવાની સંભાવના કેવી થઈ જાય? 1/13. બીજું જોઈએ તો કે લાલનો એકો હોય. લાલનો એકો હોય, લાલ રંગનો નથી કીધો. એટલે કુલ તો આપણી સંભાવના કેટલી છે? કુલ શક્ય પરિણામ તો કે 52. લાલનો એકો તમે કેટલો હોવાનો? તો કે 1 જ હોવાનો. લાલ રંગનો પૂછ્યો તો આપણી પાસે કેટલા આવત? 2 એકા આવત. પણ આપણને માત્ર ને માત્ર લાલ નો પૂછો. તો કાળીનું પત્તું હોય. જો કાળા રંગનું નથી પૂછ્યું, કાળીનું પત્તું પૂછ્યું છે, તો કે કુલ આપણી પાસે પરિણામ કેટલા છે? તો કે 52 પરિણામ. કાળીનું પત્તું, કાળીના પત્તા કુલ કેટલા હોય? તો કે 13 પત્તા હોય. કાળીના કુલ કેટલા પત્તા હોય? 13 પત્તા. આના છેદ ઉડાડીએ એટલે 13 ચોક 52 એટલે 1/4. હવે એની પછી ચોથું છે ફૂલીનો બાદશાહ. ચોથું છે ફૂલીનો બાદશાહ. તો કે ફૂલીનો બાદશાહ કેટલો હોવાનો? તો કે 1 જ હોવાનો. કુલ પરિણામ 52 એટલે 1/52. કાળા રંગનો ગુલામ હોય. હવે અહીં પૂછ્યું છે કાળા રંગનો, તો કુલ શક્ય પરિણામ તો 52 છે. કાળા રંગનો, જો કાળા રંગનાની અંદર ગુલામ કેટલા હોય? 2 હોય. એક કાળીનો હોય અને એક ફૂલીનો હોય. એટલે 2 ગુલામ થયા. તો કે 1/26. એની પછી છઠ્ઠું તો કે એકો ન હોય. કુલ કેટલા પત્તા હોય? તો કે 52 પત્તા હોય. રેડી? એમાંથી આપણે 4 એકા બાદ કરી નાખીએ તો આપણી પાસે કુલ પત્તા કેટલા રહે? તો કે 48 પત્તા રહે. તો કે એકો ન હોય એવી કેટલી શક્યતાઓ થાય? તો કે 48. અને કુલ શક્યતાઓ કેટલી છે? તો કે 52. છેદ ઉડે તો કે 12 ચોક 48 અને અહીંયા 13 ચોક 52. તો કે 12/13. હવે લાલ રંગની રાણી હોય. અહીં લખું છું 7મો. લાલ રંગની રાણી કેટલી હોવાની? તો કે 2 હોવાની. ખાલી લાલની પૂછી હોત તો 1 હોવાની, પણ લાલ રંગની રાણી કેટલી થાય? તો કે 2. તો કે 2/52. તો કે 1/26. એની પછી છે સરખી રીતે ચીપેલા 52 પત્તાની ચોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે. એકો હોય. તો ફરીથી તો હમણાં આપણે જોઈ જ ગયા છીએ. તો કે ભાઈ એકો હોય એની સંભાવના કેટલી? તો કે કુલ 52 પત્તા છે અને એકો કુલ કેટલા હોવાના? તો કે 4 હોવાના. એટલે 1/13. બીજું જોઈએ મુખ મુદ્રાવાળું પત્તું. મુખ મુદ્રાવાળું પત્તું એટલે 12 કુલ મુખ મુદ્રાવાળા પત્તા હોય. કુલ પત્તા 52 હોય. 52 માંથી મુખ મુદ્રાવાળા પત્તા કેટલા? તો કે 52. તો કે આના છેદ ઉડાડીએ તો અહીં 4 તેરી 12 અને અહીંથી છેદ ઉડાડીએ એટલે 13 ચોક 52 એટલે 3/13. પછી ચિત્ર વગરનું પત્તું હોય. હમણાં જ આપણે વાત કરી તો કે ચિત્ર વગરના પત્તા કુલ કેટલા હોવાના? તો કે 40 પત્તા હોવાના. અને કુલ આપણી પાસે પત્તા કેટલા છે? તો કે 52. તો આ 10 ચોક 40 અને આ થયું 13 ચોક 52. હવે એની પછી તમારા જે દાખલા પૂછે છે એ વાર, દિવસ અને વર્ષના આધારે હોય છે. કા વારના આધારે, કા દિવસના આધારે, કા વર્ષના આધારે. સૌથી પહેલા એ સમજીએ કે જ્યારે સામાન્ય વર્ષ હોય, સામાન્ય વર્ષમાં દિવસ કેટલા હોય? 365 દિવસ હોય. અથવા હું આને આવી રીતે લખી શકું કે 52 અઠવાડિયા અને પ્લસ 1 દિવસ. 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ. 52 × 7 કરો. 52 અઠવાડિયા એટલે એક અઠવાડિયાની અંદર 7 વાર હોય. એટલે 52 × 7 કરીએ એટલે આપણે 364 દિવસ મળે અને 1 દિવસ આપણને વધારાનો મળે કે જેને આપણે શેષ કહીએ છીએ. હવે જ્યારે લીપ વર્ષ હોય તો કેટલા દિવસો હોય? 366 દિવસ. તો આને આપણે 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ. તો કે 2 આપણી શું વધે છે?
શેષ વધે. હવે એની પછી એક ઇમ્પોર્ટન્ટ એ છે કે કયા મહિનાની અંદર કેટલા દિવસો હોય. જો પહેલા મહિનાની અંદર 31 દિવસો, બીજાની અંદર 28, કા કેટલા હોય 29, ત્રીજા મહિનાની અંદર 31, ચોથા મહિનાની અંદર 30, પાંચમા મહિનાની અંદર 31, છઠ્ઠા મહિનાની અંદર 30, સાતમાની 31, આઠમાના 31, નવમાના 30, દસમાના 31, 11માના 30 અને 12માના 31. 29 દિવસ ક્યારે હોવાના કે જ્યારે લીપ વર્ષ હોય ત્યારે. હવે કોઈ પણ વર્ષ આપણો લીપ વર્ષ છે કે નહીં એને ચેક કરવા માટે તો કે જે વર્ષ હોય એના છેલ્લા બે અંકને માનો હું કહું કે ભાઈ 2008, તો કે છેલ્લા બે અંક છે એને 4 વડે તમે ભાગી શકો તો તમારું 2008 કેવું છે લીપ વર્ષ જાય. માનો હું લખું કે 1997, તો છેલ્લા બે અંકને તમે 4 વડે ભાગી શકતા નથી, તો કે 1997 આપણું લીપ વર્ષ નથી. એની જેમ માનો હું લખું કે 2012, તો 12 ને તમે 4 વડે ભાગી શકો તો 2012 કેવું થઈ જાય છે આપણું લીપ વર્ષ. કહેવાનો મતલબ કે લીપ વર્ષની અંદર કેટલા દિવસો હોય છે 366 દિવસો હોય છે. તો એના આધારે આપણે દાખલા કરીએ કે કોઈ વર્ષના માર્ચ મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના શોધો. જો માર્ચ મહિનાની અંદર તો કે ત્રીજો મહિનો છે એટલે દિવસો કુલ કેટલા છે 31 દિવસો છે. હવે આપણે જોઈશું 5 રવિવાર. હવે રવિવાર એટલે કહેવાનો મતલબ એ શું થયો વાર, તો કે આપણી પાસે અઠવાડિયામાં કુલ કેટલા વાર હોય 7 વાર હોય. એટલે આપણે જે મહિનાના દિવસો છે 31 એને આપણે 7 વડે ભાગીએ તો 7 ચોક ને 28, તો આપણી પાસે કેટલા 3, તો કે 4 અઠવાડિયા આપણને એવા છે અથવા કે 4 રવિવાર તો આવે જ છે. કેમ કે એક અઠવાડિયાની અંદર એક રવિવાર તો હોવાનો જ. હવે 4 અઠવાડિયા છે એટલે 4 રવિવાર તો હોવાના જ. પણ બાકીના જે આ 3 દિવસો વધ્યા એ 3 દિવસમાંથી કોઈ પણ વારે રવિવાર હોઈ શકે, અથવા 3 માંથી વિચારીએ તો આપણો રવિવાર 5મો રવિવાર બને. તો આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા તો કે 7 વાર હોય છે. કેમ કે આપણને વાર પૂછ્યું છે ને એટલે કુલ વાર કેટલા છે 7. હવે શેષ જે તમારી વિધિ ને એ જ તમારા સાનુકૂળ પરિણામ થઈ જાય. તો શેષ તમારી કેટલી છે 3. તો કે 5 રવિવાર હોવાની સંભાવના કેટલી થાય તો કે 3/7. એટલે આના માટેનું સૂત્ર તમને લખી દઉં કે જ્યારે તમને 5 વારનું પૂછે ત્યારે તમારે શું કરવાનું, શેષ એના ભાગ્યા 7. એ પછી તમને વર્ષ પૂછે તોય ભલે, તમને માનો કેમ પૂછે કે ભાઈ 2008, તો 2008માં કેટલા હોય તો કે 366 દિવસ હોય, એને ભાગ્યા તમે 7 કરી નાખો. અથવા તમને એમ નથી ખબર પડતી તો ડાયરેક્ટ તમે 52 અઠવાડિયામાંથી તમે 365 દિવસ તો હતા જ આપણી પાસે સાદા વર્ષમાં. તો આપણે ત્યારે કેવું લખતા હતા 52 અઠવાડિયા પ્લસ 1 દિવસ, 366 દિવસ. તો આપણે કેવું લખીએ કે ભાઈ 52 અઠવાડિયા પ્લસ 2 દિવસ. તો આની શેષ કેટલી વધવાની 2, તો કે 2/7. એની પછીનો જોઈએ તો કે વર્ષ 2016માં ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવે. હવે જો અહીંયા વર્ષ આપણને કયું આપ્યું છે 2016. કહેવાનો મતલબ કે 2016 થી કેવું છે લીપ વર્ષ છે. કેમ કે છેલ્લા બે અંકને આપણે 4 વડે ભાગીએ છીએ. એટલે આપણા દિવસો કેટલા છે 366 દિવસમાં માત્ર ને માત્ર એક દિવસ શેમાં વધારાનો ઉમેરાય છે તો કે ફેબ્રુઆરી મહિનામાં. એટલે ફેબ્રુઆરી મહિનામાં દિવસો કેટલા છે તો કે 29. તો 29 ભાંગે આપણે 7 કરીએ તો કે 7 ચોક ને 28 દિવસો કેટલા હોય તો એક શેષ હોય. એક જે શેષ વધે છે એ તમારે શું થઈ ગયા સાનુકૂળ પરિણામ. તો કે 1/7. 5 રવિવાર 5 મંગળવાર હોવાની સંભાવના કેટલી થઈ ગઈ 1/7. વર્ષ 2015માં ફેબ્રુઆરી મહિનામાં 5 મંગળવાર આવે તેની સંભાવના. હવે અહીંયા જો 2015 થી લીપ વર્ષ નથી એટલે કુલ દિવસો કેટલા છે 365 દિવસ હશે. કહેવાનો મતલબ કે ફેબ્રુઆરી મહિનામાં અહીંયા કેટલા દિવસો હશે માત્ર ને માત્ર 28 દિવસો હશે. તો 28 દિવસોને તમે 7 વડે ભાગો એટલે 7 ચોક ને 28 તમારી શેષ વધે છે 0. એટલે કે 0/7 તમારી તો કે સંભાવના કેટલી થઈ ગઈ 0. 5 મંગળવાર ફેબ્રુઆરી મહિનામાં આવશે નહીં. પણ કયા વર્ષમાં તો કે સાદા વર્ષ માટે.
નવેમ્બર મહિનામાં 5 બુધવાર આવે તેની સંભાવના. નવેમ્બર મહિનો એટલે તો કે 11મો મહિનો, 11મા મહિનાના દિવસો કેટલા હોય? 30 દિવસો. હવે આની શેષ કેટલી વધશે? તો કે 2 શેષ વધશે. 2 શેષથી આપણા માટે શું થઈ ગઈ? સાનુકૂળ પરિણામ. તો કે 2/7. 5 બુધવાર આવે તેની સંભાવના કેટલી? તો કે 2/7. ને પછી નવેમ્બર મહિનામાં 4 બુધવાર આવે. હવે જો પહેલા આપણે અત્યાર સુધી 5 બુધવારનું કે 5 રવિવારનું, 5 મંગળવારનું પૂછતા હતા. હવે અહીંયા કેટલું થઈ ગયું? 4 બુધવાર. તો આપણે કરવાનું શું? કાંઈ નહીં, જેવું કરતા તેવું. કયો મહિનો છે? નવેમ્બર મહિનો. નવેમ્બર મહિનામાં દિવસો કેટલા હોય? 30. 30 ભાગ્યા તમે 7 કરો એટલે કેટલા આવે? 7 ચોક 28. હજી 2 શેષ વધી ને, એ 2 શેષના જે વાર છે ને એ નો આવે ને તો આપણી પાસે શું આવે? 4 બુધવાર આવે. જો એ 2 વાર આવી ગયા તો 5 બુધવાર થઈ જવાના. તો એનો મતલબ શું થયો? કુલ અઠવાડિયાના તો 7 જ દિવસ હોય. તો કે 7 - 2 કરો. તો કે 7 માઇનસ આપણે શું કરવાના? શેષ કરો. એને ભાગ્યા 7 કરી નાખો. હવે 7 માઇનસ શેષ આપણે કેટલી છે? 2. તો કે 7 - 2 ના છેદમાં 7. એટલે આ કેટલો થઈ ગયો? તો કે 5/7. જ્યારે તમને 4 બુધવારનું પૂછે અથવા 4 રવિવારનું, કોઈ પણ વારનું 4 નું પૂછે ત્યારે શું કરવાનું? 7 માઇનસ શેષ ના છેદમાં 7. બરોબર. એની પછીનો છે જન્મદિવસના આધારિત દાખલાઓ છે કે 2 મિત્રોના જન્મદિવસ સમાન અથવા એક સાથે આવે તેની સંભાવના. હવે એક વસ્તુ અહીંયા સમજજો કે જ્યારે તમને કોઈ વર્ષ કીધું ન હોય, ત્યારે તમારે વર્ષના કુલ કેટલા દિવસો લેવાના? કે 365 દિવસ લેવાના. જ્યારે તમને વર્ષ સ્પેસિફાઈ કરે, માનો કે 2012 છે, 2016 છે, કહેવાનો મતલબ કે લીપ વર્ષનું હોતે કે તમને, ત્યારે તમારે 365 દિવસ લેવાના. પણ જ્યારે કંઈ ઉલ્લેખ ન કર્યો હોય ત્યારે તમારે સાદા વર્ષના જ દિવસો લેવાના. એટલે કુલ દિવસો કેટલા હોય? 365 વર્ષના. અને કોઈ પણ જન્મદિવસ તો વર્ષમાં એક જ વખત આવે ને. આ કોકનો 4 વર્ષે આવે. કોઈ 29 ફેબ્રુઆરીએ જન્મવું હોય તો એને 4 વર્ષ આવે. પણ જનરલી તો 365, કહેવાનો મતલબ કે વર્ષમાં એક જ વખત આવે. તો 2 મિત્રોના જન્મદિવસ સમાન હોય તો કોઈ પણ એક જ તારીખે 2 જન્મ હોય તો સમાન હોય ને. તો કે કોઈ પણ એક તારીખે એટલે 1/365. તો કે બંને મિત્રોના જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી થઈ જાય? તો કે 1/365. 2 મિત્રોના જન્મદિવસ અલગ અલગ આવે. પહેલામાં શું હતું? કે સમાનનું હતું. હવે તો કે અલગ અલગનું છે. આ પહેલો અને આ બીજો. અલગ અલગ ક્યારે આવે? કે જ્યારે એક દિવસે સાથે નો જન્મ હોય ત્યારે. હવે કુલ પરિણામ તો આપણી પાસે કેટલા છે? 365 પરિણામ તો છે જ. હવે એક સાથે નો જન્મ હોય. એક સાથે ક્યારે નો જન્મ હોય? તો કે 365 માંથી એક બાદ કરીએ ત્યારે. કહેવાનો મતલબ કે 364 દિવસોમાંથી ગમે ત્યારે જન્મ હોય. તમને એમ થાય છે કે ભાઈ 365 દિવસમાંથી 364 જ શું કામ? જો તમને સમજાવું. માનો કે 365માં દિવસે 2 ભેગા થઈ ગયા તો એક દિવસે જન્મ થઈ ગયો. પણ 364 દિવસો એવા છે કે બંને સાથે જન્મતા નથી. માનો કે કોઈ આજે જન્મે તો કાલે જન્મે, કોઈ કાલે જન્મે તો એ પરમ દિવસે જન્મ હોય. તો એવા 364 એને પરિણામ મળે કે જે એક સાથે જન્મ ન હોય. વર્ષ 2008માં 2 મિત્રોના જન્મદિવસ સમાન તારીખે હોય. હવે જો અહીંયા તમને સ્પેસિફાઈ કરીને આપ્યું છે તો કે 2008નું વર્ષ. તો કે 2008માં કેટલા દિવસો હોય? 366 દિવસ. તો કે કુલ પરિણામ કેટલા થઈ ગયા? 366 પરિણામ થઈ ગયા. હવે 2 મિત્રોના જન્મદિવસ સમાન હોવો તો એક જ તારીખ હોવાનો ને. અહીંયા 366. જ્યારે આપણે આમાં કેવું હતું કે 365 દિવસ. શું કામ? કે અહીંયા આપણને કોઈ વર્ષ આપેલું નહોતું. ત્યારે આમાં આપણને વર્ષ આપેલું છે એટલે કે સંભાવના આપણી કેટલી થઈ જાય? 1/366. હવે અહીંયા તારીખ આપી 1/4/2011 થી 31/3/2012. હવે તમે જુઓ ને તો 2011 આપણું લીપ વર્ષ નથી, પણ 2012 લીપ વર્ષ છે. પણ લીપ વર્ષ માત્ર ને માત્ર કયા મહિનાને અસર કરે? તો કે બીજો મહિનો જે હોય એ મહિનામાં જ અસર કરે. તો તમને તારીખ ક્યાંથી આપી? 1/4/2011 થી અને 31/3/2012 સુધી. કહેવાનો મતલબ કે આની અંદર બીજો મહિનો આવી ગયો છે. અને કેનો? તો કે 2012નો મહિનો. 2012માં તો લીપ વર્ષ હોવાનું. એટલે આ જે 2012નો બીજો મહિનો છે એમાં દિવસો કેટલા હોવાના આપણી પાસે? તો કે 29 દિવસો હોવાના.
પણ તમે એક બાજુ જો તો 1/4/2011 થી 31/3/2012 કહેવાનો મતલબ કે એક આખું વર્ષ થઈ ગયું. એક આખું ચોથા મહિનાની પહેલી તારીખે ચાલુ થયું અને ત્રીજા મહિનાની 31 તારીખે એ પૂરું થાય છે. પૂરું થાય છે એનો તો વાંધો નથી, પણ આપણે વર્ષ દિવસો કેવા લેવાના તો કે 366 દિવસો આપણે લેવાના થાય. શું કામ કે બીજો મહિનો જે છે એ 2012 ની અંદર આવી જાય છે. એટલે તો કે હવે બે મિત્રોના જન્મદિવસ સમાન થવાની સંભાવના કેટલી? તો કે 1/366. એની પછી જાન્યુઆરી માસમાં બે મિત્રોના જન્મદિવસ સમાન તારીખે હોય. હવે વિચારો, અત્યાર સુધી આપણને વર્ષનું કહેતા હતા, હવે એને કીધું મહિનાનું. તો જાન્યુઆરીમાં દિવસો કુલ કેટલા હોય? તો કે 31. તો કે કુલ પરિણામ શક્ય પરિણામ કેટલા થઈ જાય છે? 31. હવે જન્મદિવસ સમાન હોવાનો મતલબ શું? 1 તારીખ એવા. તો આની સંભાવના કેટલી થઈ જાય? તો કે 1/31. તારીખ 1/2/12 થી. હવે અહીં વિચારો, 1/2/12 થી કીધું છે. 1/2/12 નો મતલબ શું? તો કે 12 થી લીપ પર છે અને એનો જ બીજો મહિનો છે. ની પહેલી તારીખથી ચાલુ થાય છે. પહેલી તારીખથી ચાલુ થયાનો મતલબ શું? કે એમાં 29 દિવસો હશે. અને પૂરો ક્યાં થઈ ગયો? તો કે 31/3. તો કે બીજા મહિનાના કેટલા દિવસો? તો કે 29 અને પ્લસ ત્રીજા મહિનાના 31 દિવસો. કુલ કેટલા દિવસો થયા? તો કે 60 દિવસો થયા. તો કે સુધીમાં બે મિત્રોના 2 મહિનાની અંદર કીધું છે. તો આપણા કુલ પરિણામ કેટલા થઈ ગયા? તો કે 60. અને જન્મદિવસ તો સમાન હોવાનો તો એક જ હોવાનો. એની પછી છે 31/5/2008 થી. જો 31/5 એટલે મહિનાનો છેલ્લો દિવસ છે, એટલે 5મા મહિનાનો એક દિવસ અને 31/8/2008 સુધી. એટલે આપણી પાસે અહીંયા ત્રીજા દાખલાની અંદર 5મા મહિનાનો એક દિવસ, છઠ્ઠો આખો એટલે 30 દિવસ, 7મો આખો એટલે 31 દિવસ અને 8મો આખો એટલે 31 દિવસ. કેમ કે 31/8/2008 સુધી છે. એટલે આ કુલ કેટલા થાય છે દિવસો? તો કે આ 3 અને આ 9, 93 દિવસ થાય છે કે જેની વચ્ચે આપણે સમાન જન્મદિવસ હોવો જોઈએ. તો આપણી સંભાવના શું થઈ જાય? તો કે કુલ કેટલા શક્ય પરિણામ થઈ ગયા? તો કે 93. અને જન્મદિવસ સમાન ક્યારે હોય? તો કે બંને એક સાથે 1 તારીખે જન્મ હોય ત્યારે. પણ આપણને શું કીધું કે જન્મદિવસ સમાન તારીખે ન આવે. ન આવે એનો મતલબ શું? તો કે 93 દિવસમાંથી એક દિવસ આપણે ઓછો કરીએ તો બંને અલગ અલગ જન્મમાં હોય. તો કે આપણી પાસે કુલ પરિણામ કેટલા થઈ જાય? 92 કુલ શક્ય પરિણામ 93. તો કે અલગ અલગ જન્મ લે એની સંભાવના કેટલી થઈ જાય? તો કે 92/93. હવે અહીંયા કે 50 ગુણમાંથી મેળવેલ વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણ નીચે મુજબ છે. કુલ 50 ગુણની પરીક્ષા હતી, એમાંથી અલગ અલગ વિદ્યાર્થીઓએ ગુણ મેળવ્યા છે અને મેળવેલ ગુણનું અને વિદ્યાર્થીઓની સંખ્યાનું કોષ્ટક આપ્યું છે. આપણે શોધવાનું છે કે 25 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યાની સંભાવના. પહેલા એ જોઈએ કે અહીંયા કુલ વિદ્યાર્થીઓ કેટલા થાય છે. કુલ વિદ્યાર્થીઓ આપણી પાસે કેટલા થાય છે? તો આપણે સરવાળો કરીએ. અહીંયા કેટલા? તો કે 4 + 9 એટલે 13, 13 ને 7 20, 20 ને 28, 28 ને 7 25, 25 ને 2 27. તો કે 27 સાતડો વધી પડી 2, 2 ને 2 4, 5 અને 6. કુલ કેટલા વિદ્યાર્થીઓ થાય છે? 67 વિદ્યાર્થીઓ થાય. હવે એમાંથી પહેલું પૂછ્યું છે, કહેવાનો મતલબ કે 67 વિદ્યાર્થીઓ આપણું શું થઈ ગયું? શક્ય પરિણામ થઈ ગયા. હવે 25 થી વધુ ગુણ મેળવનાર, 25 થી વધુ ગુણ મેળવનાર, 25 આપણે લેવાના નથી. આ ઉપલું જે કોષ્ટક છે શેનું છે? ગુણનું છે. એટલે 25 થી વધુ એટલે આની પછીના. તો કે 8 ને 7 15, 15, 15 ને 9 24 ને 24 દુ 48. તો કુલ કેટલા થઈ ગયા? તો કે 48/67. તો 25 થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના કેટલી છે? તો કે 48/67. એની પછી 49 થી 50 ગુણ મેળવનાર. 49 થી 50 કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 24. તો કે 24/67. એની પછી 48 કે તેથી ઓછા ગુણ મેળવનાર. 48 કે તેથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના.
જો 48 આપણી પાસે ક્યાં છે? અહીંયા છે. તો કે 48 અથવા એનાથી ઓછા, તો આપણે આ બધાનો સરવાળો કરવો પડે. બાકી સરવાળો જ કરેલો છે. તો કે 67 માંથી આપણે 24 બાદ કરીએ તો આપણી પાસે કેટલા વધે? તો કે 43. તો આપણી પાસે સંભાવના કેટલી થઈ જાય? તો કે 43/67. એની પછી છે 100 ગુણમાંથી 49 ગુણ મેળવવાની સંભાવના કેટલી હોય? આપણું પ્રશ્નપત્ર કેટલા માર્કનું છે? તો કે 100 માર્કનું પ્રશ્નપત્ર છે. કુલ 100 માર્કનું પ્રશ્નપત્ર છે, પણ 49 ગુણ મેળવવાની સંભાવના કેટલી હોય? હવે જો અહીંયા કે ગુણ ભલે 100 માર્કનું રહ્યું, પણ શક્ય પરિણામ કોઈ મારા જેવું હોય કે ભાઈ કઈ આવડતું જ ન હોય, લખીને જ કઈ ન આવે, તો એને 0 માર્ક આવે કે નહીં? તો 0 થી લઈને 100 સુધી ગણતરી કરીએ તો કુલ શક્ય પરિણામ કેટલા થઈ જાય? 101 પરિણામ થઈ જાય. તો કુલ શક્ય પરિણામ કેટલા છે? 101. તો એમાંથી 49 તો એક જ વખત આવવાના ને, એટલે સંભાવના કેટલી થઈ ગઈ? 1/101. બીજું પૂછ્યું છે કે ગુજરાત બોર્ડની ધોરણ 10 ની તમે વર્ષ 2026 માં અત્યારે જે ગણિતનું પેપર આપી રહ્યા છો તેમાંથી 85 ગુણ આવે તેની સંભાવના કેટલી છે? હવે એક વસ્તુ જો, ગુજરાત બોર્ડની પરીક્ષા છે, ધોરણ 10 ની છે અને 2026 માં પેપર આપણા અત્યારે કેટલા આવે છે? તો કે 80 માર્કના પેપર આવે છે. 80 માર્કના કુલ પેપર આવે. તો 80 માંથી 85 કોઈ દી ગુણ આવે? ન આવે. એટલે આ કેવી ઘટના થઈ ગઈ? અશક્ય ઘટના. અને અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય છે? 0 હોય. એટલે આની સંભાવના કેટલી થાય છે? 0 થાય છે. એની પછી છે તકની રમત રમવામાં આવે છે જેમાં તીર ગોળ ફરે છે અને તે 1 થી 12 સુધીના અંકોમાંથી એક અંક પર સ્થિર થાય તો નીચે મુજબ તીર સ્થિર થાય તેની સંભાવના શોધો. હવે તીર 7 ઉપર સ્થિર થાય તેની સંભાવના. તો પેલું માનો કે P(1) લઈ લો. P(1) એટલે કે પહેલા નંબરનો જવાબ. હવે 7 ઉપર સ્થિર થાય, કુલ પરિણામ આપણે પાસે કેટલા છે? તો કે 12 સુધીના અંક છે. હવે 7 ઉપર એક જ વખત સ્થિર થવાનું ને, કેમ કે આખા તકની અંદર કુલ 12 જ અંક છે અને 12 માંથી 7 એક વખત છે. તો કે સાનુકૂળ પરિણામ આપણે પાસે કેટલા થઈ જાય? તો કે 1 થઈ ગયા અને કુલ શક્ય પરિણામ તો કે 12. હવે બીજું તો કે P(2) બરાબર 9 કરતા મોટા અંક હોય. જો અહીં 9 કરતા મોટા એનો મતલબ કે 9 આપણે લેવાના નથી. તો કે 9 કરતા મોટા આપણી પાસે ક્યાં છે? તો કે 10, 11 અને 12. 3 અંક એવા છે કે જે આપણે 9 કરતા મોટા છે. તો કે સાનુકૂળ પરિણામ કેટલા થઈ જાય? તો કે 3 અને કુલ પરિણામ કેટલા? તો કે 12. છેદ ઉડે તો કે 1/4. ત્રીજું પૂછ્યું છે અયુગ્મ અંક પર હોય. અયુગ્મ અંક 1 થી 12 માં અયુગ્મ એટલે એકી સંખ્યા. તો કે જેટલા અંક હોય એના અડધા તમારે શું હોય છે? અયુગ્મ. અને યુગ્મ બેનો સરવાળો કરીને કુલ અંક મળે. હવે અહીંયા આપણે બેકી સંખ્યામાં 12 અંક છે, તો અયુગ્મ એટલે એકી સંખ્યા કેટલી હોવાની? તો કે 6 હોવાની. એના અડધા જ હોવાના ને. તો કે P(3) બરાબર તો કેટલા હોવાના? તો કે 6/12. તો કે 1/6. હવે એની પછી ચોથો તો કે અવિભાજ્ય અંક પર હોય. હવે જો અવિભાજ્ય અંક તો કે 1 તમારો અવિભાજ્ય નથી, પણ 2 અવિભાજ્ય છે એટલે 1, 3 અવિભાજ્ય છે એટલે 2, 5 અવિભાજ્ય છે એટલે 3, 7 અવિભાજ્ય છે એટલે 4, 9 અવિભાજ્ય નથી, 10 નથી, 11 છે અવિભાજ્ય. એટલે કુલ કયો થાય છે? તો કે 1, પછી આ 3, 2, પછી આ 3, પછી આ 4 અને આ 5. તો કુલ કેટલું થઈ જાય છે? તો કે P(4) બરાબર કુલ પરિણામ કેટલા છે? તો કે 12. અને અવિભાજ્ય સંખ્યા કેટલી મળે છે? તો કે 2, 3, 5, 7 અને 11. એટલે કુલ કેટલી મળે છે? 5. તો કે 5/12. એની પછી પાંચમો તો કે P(5) બરાબર પાંચમો છે પૂર્ણ વર્ગ અંક પર હોય. હમણાં જ આપણે આગળ વાત કરી પૂર્ણ વર્ગ એટલે કે જેનું વર્ગમૂળ નીકળતું હોય, જેનું વર્ગમૂળ આપણે કાઢી શકીએ. તો કે વર્ગમૂળ કોનું નીકળે? તો કે 1 નું નીકળે, 4 નું નીકળે, પછી 9 નું નીકળે, પછી 10 નું ન નીકળે, 11 નું ન નીકળે, 12 નું ન નીકળે. એટલે કુલ આપણને કેટલા અંક મળે છે? તો કે 1, 4 અને 9
3 અંક મળે છે કે જેનો આપણે વર્ગમૂળ કાઢીએ છીએ. તો કે 3/12, તો કે 1/4. એની પછી છઠ્ઠો છે તો કે P(6) બરાબર 12 કરતા મોટા અંક પર હોય. તો કુલ 12 અંક છે, તો 12 કરતા મોટો અંક ક્યાં લેવા જવું? તો સંભાવના કેવી થઈ જાય? 0, કેમ કે અશક્ય ઘટના છે. અશક્ય ઘટનાની સંભાવના હંમેશા કેટલી હોય? 0 હોય. ઓકે, થેન્ક યુ.